આગળ વાત કરીએ મહારાષ્ટ્રના નવાપુરમાં 9 વર્ષની બાળકી સાથે થોડાક દિવસ પહેલા શારીરિક અડપલાનો મામલો સામે આવ્યો હતો ત્યારે આખરે પોલીસે આ મામલે ગુનો નોંધીને 2 આરોપીની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી નવાપુરમાં લોકો દ્વારા ઘટનાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો તો ઘટના બન્યા બાદ સંપૂર્ણ નવાપુરમાં લોકોએ દુકાનો બંધ રાખી હતી સાથે જ મોટી સંખ્યામાં ભેગા મળીને રેલી કાઢીને વિરોધ પણ નોંધાવ્યો હતો। લગભગ 8000 જેટલી જાગૃત મહિલાઓએ કેન્ડલ માર્ચ રેલી કરીને આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે। બીજી તરફ શાળાના બાળકોએ પણ કાળા ઝંડા સાથે રેલી કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તો સમાજમાં બનતી આ પ્રકારની વારંવારની ઘટનાઓથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આવા હવસખોરોને પોલીસ પકડમાં લાવીને કડકમાં કડક સજા થવી જોઈએ તે પ્રકારની લોક માંગ પણ ઉઠી રહી છે। આજ મુદ્દે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા વિનાયક। વિનાયક, જે પ્રકારની આ ઘટના રહી છે, લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે, હાલમાં લોકો દ્વારા કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે, ખાસ કરીને જ્યારે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે? મહારાષ્ટ્રના નવાપુર ખાતે જે નાની બાળકી 9 વર્ષની બાળકી પર બળાત્કારની રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રમાણે ગુનો નોંધાયો છે। નવાપુર પોલીસ સ્ટેશન હમણાં બંને મુસ્લિમ યુવકોને નંદુરબાર ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યારે સમગ્ર નવાપુર પંથકમાં લોકોની અંદર આક્રોશ ભભૂકી ઉઠે છે અને 3 દિવસથી જે સદંતર આંદોલન છેડાયું છે એની અંદર નવાપુરના લોકોએ પહેલા દિવસે કેન્ડલ મોરચો કાઢેલો હતો મહિલાઓએ લગભગ 8000ની સંખ્યામાં અને બીજા દિવસે શાળાની મહિલાઓ એટલે શાળાની વિદ્યાર્થીઓ મળીને અને કોલેજના વિદ્યાર્થીનીઓએ લગભગ 5000ની સંખ્યામાં આ પ્રમાણેનો મોરચો કાઢ્યો હતો, રેલી કાઢી હતી અને આજે સદંતર નવાપુર બંધ રાખીને સમગ્ર નગરના લોકોએ ભેગા મળીને લગભગ 15000થી ઉપરના લોકો ભેગા મળીને મોટી મહારેલી કાઢી હતી અને મહારેલીને લઈને પોલીસ સ્ટેશને જઈને 2 ઉગ્ર આંદોલન છેડીને આ પ્રમાણેનું ભાષણો ઉચ્ચાર્યા હતા અને મહિલાને નાની બાળકીને આ પ્રમાણેનું વ્યવસ્થિત રીતે ન્યાય મળવો જોઈએ એ રીતેનું આખું નિવેદન આપ્યું હતું।